મિત્રો, ગણિતમાં એક અગત્યનું પ્રકરણ છે આંકડાશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રમાં મધ્યવર્તી સ્થિતિના માપ અને એ મધ્યવર્તી સ્થિતિના માપમાં ત્રણ મુખ્ય બાબતો જે છે એમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલક એની આપણે આજે ચર્ચા કરવી છે. આપણી YouTube ચેનલ જાત મહેનત જિંદાબાદમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ત્રણ ફોર્મ્યુલા આપણે એક સાથે લઈને ચાલવું છે. તમે અલગ અલગ ગણતરી કરો છો અને મધ્યકની પ્રોસેસ મધ્યકમાં ઘુસાડી દો અને મધ્યસ્થની બહુલકમાં ઘુસાડી દો તો આ પ્રકારની ભૂલો આપણે વારંવાર કરતા હોઈએ છીએ. મિત્રો, પણ એક જ દાખલામાં ત્રણ બાબતોને આપણે એક સાથે શીખી લઈએ. એક સાથે શીખતા કેવી રીતે આપણે એ દાખલાઓને સોલ્વ કરવા એની એક ઝીણવટભરી ચર્ચા આ વિડિયોમાં આપણે કરેલી છે. મિત્રો, વિડિયો ગમે તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. મિત્રો, અને જો તમારે આ તૈયાર કરવું હોય તો એને અંત સુધી જોવાની કોશિશ કરો. મિત્રો, તમે વચ્ચેથી છોડી દેશો તો તમે કાં તો એની પૂરતી માહિતી નહીં મળે અથવા તો તમે એની અંદર પૂરું જે કંઈ શીખવાનું છે શીખી નહીં શકો. તો આવો મિત્રો, વિડિયોની શરૂઆત કરીએ. મિત્રો, અહીંયા આપણે આ દાખલા પ્રમાણે નીચે આપેલું આવૃત્તિ વિતરણ એક સરસ મજાનું છે. એની પરથી મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધવાનું છે. તો સૌપ્રથમ આપણે જોઈએ છે કે વપરાશના એકમ આપેલા છે અને એ વર્ગીકૃત કરેલા છે, વર્ગોમાં વિભાજિત કરેલા છે. તો આ દરેક વસ્તુને આપણે વર્ગ તરીકે ઓળખીએ છીએ અને એની સામે જે ગ્રાહકોની સંખ્યા આપેલી છે એને આપણે આવૃત્તિ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, તો વર્ગને આપણે xi વડે દર્શાવીએ અને આવૃત્તિને fi વડે દર્શાવીએ. હવે જ્યારે આપણે ફક્ત મધ્યકની ગણતરી કરવી છે તો મધ્યકની ગણતરી કરવા માટે આપણે કઈ બાબતો શોધવાની છે તો એ આપણે સૂત્ર ઉપરથી નક્કી કરી શકીએ. તો સૌપ્રથમ એનું ફોર્મ્યુલા, એનું સૂત્ર, એનું સમીકરણ x બાર મધ્યક માટે વાપરીએ છીએ આપણે. x બાર બરાબર a પ્લસ સિગ્મા fi uy અપોન સિગ્મા f ઇન્ટુ h. આપણે આ પ્રમાણેનું એક સૂત્ર લેવાનું છે. મિત્રો, અહીંયા આપણે જોઈએ છે કે x બાર જે દર્શાવીએ છે એ માહિતીનો મધ્યક છે. શું છે? માહિતીનો મધ્યક. x બાર વડે દર્શાવીએ, x ની ઉપર આપણે ઓવરલાઈન કરીએ છીએ ત્યારે એને માહિતીના મધ્યક તરીકે દર્શાવીશું. અહીંયા a જે છે એ ગણતરી કરીશું ત્યારે ખબર પડશે, પણ એ ધારેલો મધ્યક છે એટલે કે એની આજુબાજુની કિંમત એ મધ્ય કિંમત મળે. એ ધારેલો મધ્યક છે. fi uy નો સરવાળો કરીએ છીએ. સિગ્મા fi uy એટલે કે આવૃત્તિ અને વિચલનોના તફાવતના ગુણાકારનો સરવાળો. આવૃત્તિ એટલે fi અને વિચલનોનો તફાવત એટલે uy, એ બંનેનો ગુણાકાર કરીને એનો સરવાળો મેળવીએ છીએ. સિગ્મા f કુલ આવૃત્તિ, અહીંયા જેટલી પણ આપણને આવૃત્તિ આપેલી છે ટોટલ આવૃત્તિ, અને h જે છે એ વર્ગ લંબાઈ સૂચવે છે, બે વર્ગ વચ્ચેનું અંતર એટલે કે વર્ગ લંબાઈ. આ જે બાબત છે ને એની ઉપરથી આપણે ગણતરી કરવાની છે. મિત્રો, કેવી રીતે શરૂઆત કરીએ છીએ, કેવી રીતે ગણતરી કરીએ? તો સૌપ્રથમ અહીંયા જે પણ રકમ આપેલી છે એ રકમમાં તમારે મધ્ય કિંમતથી શરૂઆત કરવાની છે. તો જે પણ વર્ગ તમને આપેલો છે 65 અને 85, એ બંનેની મધ્ય કિંમત આપણે શોધવી છે. તો મધ્ય કિંમતને આપણે x વડે દર્શાવીશું અને એ x ની કિંમત એ આપણા માટે હશે 65 85 નો સરવાળો. તો 5 ને 5 10, ત્યારબાદ 8 ને 6 14 ને 15, 150 અને 150 ની બરાબર મિડલની અંદર કિંમત લઈએ તો એ કિંમત આપણને કેટલી મળશે? 75 મળે. એને 2 વડે ભાગી નાખો ત્યારે એની કિંમત 75 મળે. તો આ પ્રમાણે આપણે મધ્ય કિંમત શોધવી છે. હવે અહીંયા આપણે જોઈએ છે
કે 65 અને 85 એ બંને વચ્ચેનો તફાવત કેટલો છે મિત્રો? તો એ બંનેની 85 માંથી 65 બાદ કરો તો 20 મળે. એ જ રીતે 105 થી 85 ને બાદ કરો તો પણ 20 મળે. અહીંયા પણ 20 નું અંતર જોવા મળે છે. તો આ આપણી વર્ગ લંબાઈ છે અને એ વર્ગ લંબાઈ છે તો એ જ વર્ગ લંબાઈ અહીંયા ઉમેરતા જાઓ. તો 75 માં 20 ઉમેરો. વર્ગ લંબાઈ સરખી હોય ત્યારે આ રીતે કરવું મિત્રો. જો વર્ગ લંબાઈ સરખી ના હોય તો દરેકની સેપરેટ ગણતરી કરવાની. અહીંયા તમામની વર્ગ લંબાઈ સરખી આપેલી છે. વર્ગ લંબાઈ સરખી છે. 65 થી 85 નું અંતર પણ 20, 85 થી 105 નું અંતર પણ 20, 105 થી 125 નું અંતર પણ 20. તો એ પ્રમાણે તમામની વર્ગ લંબાઈ સરખી છે એટલે આપણે અહીંયા વર્ગ લંબાઈ ઉમેરીએ. 20 ઉમેરીએ ત્યારે એની કિંમત 95. 95 માં 20 ઉમેરો ત્યારે 115. 115 માં 20 ઉમેરો ત્યારે 135. 135 માં 20 ઉમેરો ત્યારે 55. 155 માં 20 ઉમેરો ત્યારે 175. એમાં 20 ઉમેરો એટલે 195. તો આ પ્રમાણે આપણે વર્ગ લંબાઈ ઉમેરી છે. હવે અહીંયા જે આપણે લેવાનું છે વિચલનો લેવાના છે, પણ વિચલનો લેવા માટે વિચલનોનો તફાવત એના માટે આપણે ui ધારી લઈશું. ui ની કિંમત કેવી રીતે મળે છે? તો x - x બાર અને upon h. તમે કોઈ પણ એકની સામે અહીંયા જે પણ આવૃત્તિ આપેલી છે એની એકની સામે તમે એ ધારી શકો છો. એને ધારેલો મધ્ય કેવા છે? કોની સામે ધારીશું? તો આપણે રેન્ડમલી કોઈ રકમ લઈ લઈશું. તો એ 20 મળે છે આપણે. તો 20 ની સામે જો તમે ધારી લેતા હો તો એને આપણે શૂન્ય તરીકે ઓળખીએ. હવે અહીંયા ધારેલો મધ્યક 125 છે. સૌથી વધારે આવૃત્તિ 20 છે તો એની સામે 135 એ ધારેલો મધ્યક છે. આ આપણો એક ટાર્ગેટ થઈ ગયો. મતલબ કે મધ્યક જે કિંમત છે એ આની આસપાસની જ હોવાની. મધ્યક કિંમત આની આસપાસ આવે. આ આપણા માટે એક ટાર્ગેટ બની ગયો. હવે ઉપરની જે રકમ મળે છે અહીંયા 135, 115 ને 135 માંથી બાદ કરીએ તો ત્યાં તમારી પાસે 20 વધે. 115 15 માંથી 35 જાય તો 20 વધે, પણ 35 બાદ કરીએ છે માટે મોટા બાદ થાય છે તો -20. હવે -20 ને તમે 20 વડે ભાગો એટલે કે વર્ગ લંબાઈ વડે ભાગી દો તો ત્યાં તમારી કિંમત કેટલી મળે છે મિત્રો? -1. એવી જ રીતે અહીંયા -2 મળશે, અહીંયા -3 મળશે. 135 અને 75, તો 75 માંથી 135 બાદ કરો તો એ કિંમત આપણને 60 મળશે. અને એ 60 -60 અને એમાં એને તમે 20 વડે ભાગો ત્યારે તમારી કિંમત -3 હોય. હવે એ જ રીતે અહીંયા 1 2 અને 3 195 માંથી 135 બાદ કરીશું. x ની જે કિંમત છે એમાંથી x બાર જે મધ્યક ધારેલો એને બાદ કરીશું, ધારેલો મધ્યક. તો એ કિંમત આપણને 3 મળે છે. હવે અહીંયા આવૃત્તિ અને વિચલનોનો તફાવત જે છે એનો ગુણાકાર કરવાનો છે એટલે કે fi અને ui મેળવીશું. શું મેળવીએ મિત્રો? fi અને ui. તો અહીંયા 4 અને 3 નો ગુણાકાર કરીએ ત્યારે 4 તરીકે 12, એ જ રીતે 5 ગુણ્યા 10, એ જ રીતે 13 એકા 13. તો આ ઋણ સંખ્યા જે છે એનો સરવાળો જ્યારે આપણે કરીએ ત્યારે 35 આપણને મળે, પણ ઋણ 35. હવે 0 સાથે 20 નો ગુણાકાર તો 0 જ થશે, પણ 14 એકા 14, 8 ગુણ્યા 16 અને 4 તરીકે 12. તો એ કિંમત આપણને કેટલી મળે છે મિત્રો? તો એ સરવાળો કરતા 42, 4 10 એટલે 12, બધી 1 પડે છે, 3 1 4, તો એ કિંમત 42. હવે આ 42 માંથી 35 બાદ કરો છો તમે, તો 42 માંથી 35 બાદ કરો ત્યારે સિગ્મા fi ui ની કિંમત એ આપણી પાસે હશે 42 - 35 બરાબર 7. 7 ને 5 12. હવે તમામ વસ્તુઓ જે છે એની કિંમતો આપણને મળી ગઈ છે. અહીંયા સિગ્મા f ની કિંમત એ પણ આપણને મળી ગઈ છે. ધારેલો મધ્યક એ પણ આપણને મળી ગયું છે. x પણ મળી ગયું. તમામ બાબતોને જે સમીકરણ દર્શાવ્યું છે એ કિંમતોમાં મૂકી દો. તો સૌપ્રથમ x બાર બરાબર ધારેલો મધ્યક કેટલો છે મિત્રો? 135. એમાં સિગ્મા fi ui ની કિંમત, તો એ કિંમત આપણને મળે છે 7 ભાગ્યા સિગ્મા f,
તો સિગ્મા f ની કિંમત એ આપણા માટે હશે 68 અને ગુણ્યા h ની કિંમત એટલે કે વર્ગ લંબાઈ તો છે 20. હવે અહીંયા આપણે જોઈએ ત્યારે 135 વત્તા 7 દુને 14 એટલે કે 140 ભાગ્યા 68. તમે તમારી રીતે છેદ ઉડાડી શકો છો મિત્રો. અહીંયા 135 આપેલા છે તો પહેલા તો આ રકમને 4 વડે ભાગીએ ને ત્યારે 35 ગુણ્યા 4 અને 17 ગુણ્યા 4 આ રીતે કરી શકો. 35 ચોક 140 અને 17 ચોક 68 અથવા નથી ફાવતું તો અવયવ પાડીને પણ તમે એના છેદ ઉડાડી શકો છો. હવે 4 4 ને આઉટ કરી નાખીશું તો ત્યાં આપણી પાસે હશે 35 ભાગ્યા 17 તો 17 ગુણે 34 એક વધ્યા ભાગ નથી ચાલતો શૂન્ય મૂકીશું એ શૂન્યને નીચે ઉતારીએ 17 ગુણે 34 17 6 ની આસપાસ 2.06 17 6 102 એ 100 ની નજીકની રકમ છે. તો અહીંયા આપણે 135 માં 2.06 ઉમેરી દઈશું તો એ કિંમત 137.06 એવી કિંમત આપણને મળે. આ પ્રકારનું મૂલ્ય આપણી પાસે તૈયાર થાય છે મિત્રો. તો અહીંયા સરસ મજાનો એ ગણતરી કરવા માટે તમારે તમામ બાબતો જે છે એને સમજી લેવી પડે અને એ કિંમતો જ્યારે મૂકીએ ત્યારે મધ્ય કિંમત આપણને મળે છે. મધ્ય કિંમત મધ્ય ક સ્વરૂપે મળે. મધ્યકને આપણે સરેરાશ અથવા તો સરાસરી તરીકે પણ ઓળખીએ છીએ. હવે કોઈ પણ પ્રાપ્તાંકો કોઈ પણ અવલોકનો આપેલા હોય એ અવલોકનોને તે અવલોકનોની સંખ્યા વડે ભાગતા એની સંખ્યા 68 છે એના વડે ભાગતા જે પણ રકમ મળે છે એને આપણે મધ્યક તરીકે સ્વીકારીએ છીએ. હવે આપણે જવું છે મધ્યસ્થ ઉપર મિત્રો. તો મધ્યસ્થ જ્યારે જોઈએ ત્યારે સૌપ્રથમ જે પણ ક્રમ આપેલો છે એ ક્રમને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવો અને એની વચ્ચેની કિંમત મેળવો. હવે અહીંયા ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવાનો સવાલ જ નથી પણ એને જો તમારે કરવું હોય તો આ તો આપણા માટે વર્ગ x છે આ આવૃત્તિ f છે. તો અહીંયા એક વધારાનું લઈશું cf જેને આપણે સંચયી આવૃત્તિ તરીકે ઓળખીએ. f ઉપરથી cf સંચય કરવાનો છે આવૃત્તિનો સંગ્રહ કરવાનો છે. અલગ અલગ સંગ્રહ કરીને છેક 68 સુધી પહોંચવાનું છે આપણે. તો મિત્રો મધ્યસ્થનું સૂત્ર પહેલા તો લઈ લઈએ ત્યારે મધ્યસ્થને m વડે દર્શાવીશું. m બરાબર l plus n દુત્યાંશ minus cf upon f into h. હવે શું છે આ વસ્તુઓ એ આપણે નક્કી કરવાની છે. તો સૌપ્રથમ તો cf જ્યારે તમે શોધો છો ને ત્યારે 4 5 ને 4 9 9 ને 13 22 22 ને 20 42 42 ને 14 56 56 ને 8 64 64 ને 4 68 અને આ કિંમત મળી ગઈ. 68 જે તમને આપેલા છે એ 68 ને જ્યારે 2 વડે ભાગશો ત્યારે 34 ગુણ્યા 68 આવે મિત્રો. 68 ભાગ્યા 2 એટલે 34. હવે અહીંયા આપણે જોઈએ કે 34 નો સમાવેશ ક્યાં થાય છે CF માં સંચય આવૃત્તિમાં. તો મિત્રો 22 થી 42 વચ્ચે ક્યાંક 34 સમાયેલા છે. આવું આપણે વિચારી શકીએ. સંચય આવૃત્તિમાં 22 થી 42 વચ્ચે આનો સમાવેશ થાય છે. આ સંચય આવૃત્તિ f n બરાબર સિગ્મા f છે. તો એના તમે 2 વડે ભાગો ત્યારે એની મધ્ય કિંમત આપણને આટલાની આસપાસ મળે. કારણ કે અહીંયા ચડતા ક્રમમાં નથી ગોઠવેલા તો સંચય આવૃત્તિ સ્વરૂપે લઈ લો. હવે એને આખો ટાર્ગેટ બનાવી લો. તો આ પ્રમાણે તમે ટાર્ગેટ બનાવો છો મિત્રો. હવે આને આપણે સાંકેતિક ભાષામાં સમજી લઈએ તો m બરાબર આપેલી માહિતીનો મધ્યસ્થ છે. l બરાબર મધ્યસ્થને સમાવતા વર્ગની નીચલી હદ. અહીંયા મધ્યસ્થને સમાવતો વર્ગ આ છે તો એની નીચલી હદ આપણને કેટલી મળે છે
125 તો નીચલી હદ, ત્યાર પછી n દુત્યાંશ એટલે કે સિગ્મા f ને તમે 2 વડે ભાગ્યા 68/2 આવૃત્તિના અડધા, આવૃત્તિની મધ્ય કિંમત, વચ્ચેની કિંમત 68/2 કરતા જે રકમ મળે છે તે. હવે આપણે લેવાનું છે CF એટલે મિત્રો CF એટલે મધ્યસ્થ ધરાવતા વર્ગની ઉપરના વર્ગની સંચયી આવૃત્તિ. હવે ઉપરનો વર્ગ અહીંયા આપણે જોઈએ છે કે સંચયી આવૃત્તિ જે મધ્યસ્થ ધરાવતો વર્ગ આ છે, પણ એની ઉપરનો વર્ગ એની સંચયી આવૃત્તિ આપણે ધ્યાનમાં લેવાની છે. અને અહીંયા પણ h જે છે એ તો વર્ગ લંબાઈ છે મિત્રો. હવે આ તમામ કિંમતોને આપણે સૂત્રોમાં પધરાઈ દઈએ ત્યારે m બરાબર અહીંયા જે કિંમતો આપેલી છે એ તમામ કિંમતોને મારે સૂત્રમાં ગોઠવી દેવી છે. m બરાબર l, l ની કિંમત આપણને ન્યૂનતમ સીમા બિંદુ 125 આપેલા છે, વત્તા n દુત્યાંશ જે કિંમત આપણે ગણીને જ રાખી છે 34 ઓછા વર્ગ લંબાઈ ઉપરની તો એની સંચયી આવૃત્તિ આપણને 22 મળે છે. ત્યારબાદ f, અહીંયા આપણે જે આવૃત્તિ સમાવીએ છે એ f એટલે મધ્યસ્થ સમાવતા વર્ગ સામેની આવૃત્તિ. હવે એ કિંમત આપણી પાસે f ની કિંમત છે 20 અને ગુણ્યા અહીંયા પણ આપણે વર્ગ લંબાઈ પણ 20 છે. જોગાનો જો બંને સરખા છે, આ પણ સરખા, આ બંનેનો તફાવત પણ સરખો. હવે 125 વત્તા 34 માંથી 22 આપણે બાદ કરીશું, 20 ને તો અહીંયા ઉડાડી દઈશું મિત્રો. તો 34 માંથી 22 તમે બાદ કરો છો તો 8 ને 4 12 એટલે કે 8 વધે. 125 માં 8 ઉમેરો ત્યારે એ કિંમત 133 મળે. તો આ જે 133 મળે છે એ આપણને મધ્યસ્થ મળે છે. મધ્યસ્થ, મધ્ય ક એટલે વચ્ચેની કિંમત, સરાસરી, મધ્યસ્થ એટલે આ રીતે જે ગણતરી કરતા મળે છે તે. બહુલક એટલે શું? તો જ્યારે પણ બહુલકની ગણતરી તમારે કરવી છે, બહુલક z જેને z વડે દર્શાવીએ તો બહુલક z બરાબર આપેલ જે આવૃત્તિ છે ને એમાં સૌથી વધુ વખત આવતો પ્રાપ્તાંક, સૌથી વધુ વખત જે આવે છે એ અવલોકન એ આપણા માટે બહુલક છે. જો કે એ ના હોય તો એના માટે ગણતરી કરીએ છીએ આપણે, એક સમીકરણ લઈએ છીએ કે z બરાબર 3m 2x બાર. જ્યારે કોઈ અનિયમિત બહુલકીય આવૃત્તિ આપણને આપેલી હોય ત્યારે તમે આ રીતે કરી શકો છો કે 3m 2x બાર એ સૂત્રમાં જ્યારે કિંમત મૂકો ત્યારે તમને બહુલકનું એક અંદાજી માપ મળે છે. અહીંયા આપણે બહુલક શોધવો છે તો બહુલક શોધવા માટે સૌપ્રથમ તો એનું સૂત્ર ધ્યાનમાં લઈશું. બહુલક z બરાબર n પ્લસ f1 માઈનસ f0 2f1 માઈનસ f0 માઈનસ f2 અને ઇન્ટુ વર્ગ લંબાઈ h. અહીંયા સૌપ્રથમ તો n, તો બહુલકીય વર્ગની પહેલામાં મધ્યસ્થ ધરાવતો વર્ગ હતો, એવી જ રીતે અહીંયા બહુલકીય વર્ગની સામેની ન્યૂનતમ કિંમત, ન્યૂનતમ સીમા બિંદુ, બહુલકીય વર્ગની સામેનું ન્યૂનતમ સીમા બિંદુ. હવે અહીંયા સૌથી વધુ વખત કોણ આવે છે એ આપણે જોઈશું. તો 125 થી 145 ધરાવતો વર્ગ એ સૌથી વધુ વખત આવે છે મિત્રો. તો એની સામે આપણે f1 લખી નાખીશું. હવે આ f1 જે છે ને એ બહુલકીય વર્ગ સામેની આવૃત્તિ અને એની સામેની ન્યૂનતમ સીમા બિંદુ જે છે 125 એની કિંમતને આપણે l વડે દર્શાવીએ છીએ. ત્યારબાદ f0 બહુલકીય
વર્ગના અગાઉના વર્ગ સામેની આવૃત્તિ f2 બરાબર બહુલકીય વર્ગના પછીના એના પછી જે આવતો હોય તે વર્ગ અહીંયા ઉપરનો વર્ગ જે છે f0 નીચેનો વર્ગ f2 પછીનો વર્ગ પછીના વર્ગની સામેની આવૃત્તિ અને h એ તો તમામમાં વર્ગ લંબાઈ હોય જ જો સરખી વર્ગ લંબાઈ હોય તો આપણે h નો ઉલ્લેખ તમામ રીતોમાં કરવાનો છે મિત્રો તો વર્ગ લંબાઈ હવે અહીંયા તો આપણું કામકાજ એકદમ સરળ થઈ જાય છે જો મિત્રો મધ્યકમાં કઈ કઈ બાબતો શોધી હતી એ તમે દાખલો જોશો એટલે ખબર પડશે મધ્યસ્થમાં કઈ બાબતો ફક્ત CF જ શોધવાનો છે અહીંયા તો તમારે કઈ શોધવાનું જ નથી સૌથી મોટા વર્ગની સામે f1 લખી દો f0 અને f2 એટલે કામકાજ પૂરું થઈ જશે હવે એને જ્યારે આપણે સૂત્રમાં મૂકીએ છીએ ત્યારે એ જે બાબતો છે એને સૂત્રમાં તમે મૂકો તો z બરાબર L 125 f1 બરાબર 20 ઓછા 13 ભાગ્યા 2 ગુણ્યા 20 કારણ કે 2f1 છે ઓછા 13 અને ઓછા 14 f2 ની કિંમત 14 અને h ની કિંમત આપણને જે મળે છે વર્ગ લંબાઈ તો વર્ગ લંબાઈ આ બે વચ્ચેનો તફાવત બધામાં શોધી દીધેલો છે આપણે એ કિંમત 20 હવે 125 તો છે જ આપણી પાસે 20 એમાંથી 13 બાદ કરીએ છીએ ત્યારે 7 અને 7 નો 20 સાથે ગુણાકાર 7 * 14 140 અહીંયા 20 * 40 40 માંથી 27 મારે બાદ કરવા પડે તો 125 ઉપર વધે છે અહીંયા 140 ભાગ્યા 13 કારણ કે 140 ને હું 13 વડે એટલા માટે ભાગું છું 40 માંથી 27 બાદ કરો ત્યારે 13 વધે છે હવે મિત્રો અહીંયા 140 ને જ્યારે 13 વડે ભાગીએ ત્યારે ભાગ્યા 10.76 અને બદલે 9 છે એટલે આપણે 77 લઈશું તો એ કિંમત આપણને મળે છે 125 + 10.77 કારણ કે 5 કરતા મોટો આંકડો હોય તો અહીંયા 6 ને બદલે આપણે 7 લઈ લઈએ છીએ નજીકનો પૂર્ણાંક લઈએ છીએ તો 125 એમાં 10 ઉમેરો ત્યારે 135.77 એ આપણા માટે બહુલક z જે છે એની કિંમત આપણને મળે મિત્રો અહીંયા ત્રણે ત્રણ બાબતોને વારંવાર એક સાથે તમે જોશો તો તમે અને હવે આના જેવા દાખલા મધ્યકના પણ અલગ હોઈ શકે મધ્યક સ્થાના પણ અને બહુલકના પણ તો એ દાખલાઓને તમારે અલગથી ગણવા માટેની પ્રયત્ન કરવાનો અને એના જવાબો જાતે લાવવાની કોશિશ કરવાની મિત્રો તો આ અને આવા અનેક વિડિયો સાથે આપણે મળતા જ રહીશું મિત્રો ત્યાં સુધી સર્વેને જય હિન્દ